આજે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણને લઈ અથવા લાયન્સ ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરના દરવાજા બંધ કરાતા મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો. સુરતના અથવા લાયન્સ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર આજે ચંદ્રગ્રહણને કારણે બંધ રાખવામાં આવ્યું છે. ગ્રહણના નિમિત્તે મંદિરના દરવાજા બંધ હોવાથી પરિસરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો. મંદિરના દરવાજા બંધ હોવા છતાં ભક્તો મંદિર બહાર પહોંચી ગયા અને બહારથી જ માતાજીના દર્શન અને પ્રાર્થના કરતા નજરે પડ્યા. મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેન અંબિકા તરફથી સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કાલે સવારે મંદિર નિયમિત સમય મુજબ ખુલશે અને ભક્તોને સરળતાથી દર્શન મળશે. વધુમાં ભક્તોને અપીલ કરવામાં આવી કે અનાવશ્યક ભીડ ન કરે અને કાલે સવારે નિયમ મુજબ આવીને દર્શન કરે. આજે મંદિર સવારે 7 વાગે આરતી કરી 8 વાગે અમે બંધ કર્યું છે. ચંદ્રગ્રહણ હોવાથી અત્યારે 7:30 વેટ લાગી ગયો. રાત્રે 7:30 વાગે પટશે ગ્રહણ. ત્યાર પછી અમે સફાઈ કરી બીજે દિવસે ચંદ્રગ્રહણના દર્શનની હિસાબે ગ્રહણના હિસાબે મંદિર સવારે 7 વાગે આપેટા મુજબ ચાલુ રહેશે. કઈ રીતના આજે વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ છે મંદિર અને જે તહેવાર બી છે કઈ રીતના લોકોની તહેવાર તો છે પણ પહેલેથી જ અમે 5-6 દિવસથી મોબાઈલમાં આપી દીધું, આસ્થા ચેનલમાં બધે મેં આપી દીધું હતું. એટલે ભક્તોનો ધસારો આજે નીકળ્યો હોય. લોકોને ખબર પડી ગઈ છે કે મંદિર બંધ છે એટલે કોઈ આવ્યું નથી. ભલે ધૂળેટી છે પણ કોઈએ મનાવી નથી.